જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું સન્ડે સ્પેશિયલ દાલ બાટી. તો બન્યા રહેજો, દાલ બાટી બનાવી રહી છું. ચાલો મિત્રો, દાલ બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ. તો દાલ બનાવવા માટે મેં આ 4-5 જાતની દાળ લીધી છે, જેમાં ચણાની દાળ છે, તુવેરની દાળ છે, થોડી અડદની દાળ છે, થોડીક ફોતરાવાળી મગની દાળ છે અને ફોતરા વગરની પણ મગની દાળ છે. એ બધી થોડી થોડી લીધી છે, બધી એક સરખા માપની. પછી આપણે જોઈશે ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, પછી જોઈશે ટમેટાં, ધાણા, રૂટિંગ મસાલા, હળદર, ધાણા, જીરું, મીઠું. તો હવે આપણે દાળને બાફવા મૂકી દઈશું, પછી વઘાર જોઈશું આપણે. ચાલો મિત્રો, હવે આપણે બાટી બનાવવાનો લોટ તૈયાર કરી લઈએ. તો બાટી બનાવવા માટે મેં આ 3 કપ લોટ લીધો છે ઘઉંનો. પછી એની અંદર આપણે આટલો ચણાનો લોટ નાખશું. ચણાનો લોટ નાખીએ એટલે થોડીક ફરસી થાય. પછી નાખશું આપણે થોડોક રવો. જેટલો ચણાનો લોટ નાખ્યો ને એટલો રવો નાખવાનો. પછી એની અંદર નાખી દઈશું જીરું. જીરું નામ થોડું મસળીને નાખવાનું, એટલે સુગંધ સરસ આવે. આની અંદર અજમો અને સૂકા ધાણા પણ નાખવામાં આવે છે, પણ અમારા શિવમભાઈને ભાવતું નથી એટલે ખાલી જીરું જ નાખીએ છીએ. પછી સ્વાદ પ્રમાણે મીઠું. પછી મોણમાં આપણે ઘી નાખી દઈશું ચમચી ભરીને. પછી નાખી દઈશું થોડોક ઈનો, જેથી આપણી બાટી સરસ મજાની ફૂલે. તો હવે આપણે લોટ બાંધી લઈએ. મિત્રો, આપણો બાટીનો લોટ હવે બંધાઈ ગયો છે. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો. મિત્રો, હવે આપણે બાટી બનાવી લઈશું. બાટી આવી રીતે બનાવવાની. લોટને આવી રીતે કરવાનો. પછી આમાં સ્ટફિંગ ભરીને પણ બનાવી શકીએ આપણે. બટેટાનું છે, વટાણા છે, મસાલો. આપણે નેક્સ્ટ ટાઈમ બીજી વાર બનાવીએ ત્યારે એવું સ્ટફિંગ બનાવશું. પછી આવી રીતે કરીને ગોળ ગોળ બનાવી લઈને, આપણા પાસે બાટી શેકવાનું નથી પાત્ર, એટલે આપણે આ અપમ પાત્રની અંદર બનાવીશું. આવી રીતે બધી બાટી બનાવી લઈશું. જુઓ મિત્રો, આપણી બાટી શેકાઈ રહી છે. આવી રીતે ફેરવતા રહેવાનું. ધીમા તાપે ધીમો ફાસ કરી અને આપણે બધી બાટી શેકી લઈશું. તો મિત્રો, આપણી બાટી શેકાય તે આપણે દાળ વઘારી લઈએ. દાળ વઘારવા માટે આપણે નાખશું એમાં જીરું. પહેલાં આપણે તેલ ને ઘી બે લઈ લીધું છે. એકલું તેલ નથી, તેલની અંદર 1 ચમચો ભરીને ઘી નાખ્યું છે. નાખશું જીરું, પછી સૂકા મરચાં, પછી નાખશું આદુ મરચાં લસણની પેસ્ટ, થોડીક સતળાય એટલે એની અંદર નાખી દઈશું આપણે ડુંગળી,
ડુંગળી થોડીક ગુલાબી થાય પછી આપણે નાખી દઈશું ટમેટાં. હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે નાખશું એમાં ટમેટાં. ટમેટાં સતળાય ત્યાં આપણે એની અંદર નાખી દઈશું મીઠું, હળદર, બધા સૂકા મસાલા, ધાણા. પછી બધું સરસ મજાનું સાતળી લઈશું. જુઓ મિત્રો, આપણો હવે મસાલો એકદમ સરસ પાકી ગયો છે. ઘી ને તેલ પણ છૂટા પડી ગયા છે. હવે આપણે એની અંદર નાખી દઈશું દાળ જે આપણે બાફીને રાખી હતી. દાળ નાખી અને એકદમ આપણે એને મસાલો સરસ દાળની અંદર મિક્સ થઈ જાય એવી રીતના ઉકાળશું. પછી મિત્રો છેલ્લે આપણે ડુંગર કરવાનો છે, તો બન્યા રહેજો હજી, જેથી દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ડુંગર આપીએ ને, દાળ બાટી મારા ભાભી પાસેથી શીખી છું. બહુ મસ્ત બનાવે છે મારા ભાભી. તો થોડી દાળ ઉકળે પછી આપણે એનો ડુંગાર કરી લઈએ. મિત્રો, ડુંગાર કરવા માટે આપણે લકડીયો કોલસાને એકદમ ગરમ કરી લીધો છે. પછી આપણે એને દાળના વાસણ ઉપર મૂકીશું. આવી રીતે દાળ ઉપર કોલસો મૂકી પછી એની ઉપર આપણે ઘી નાખવાનું. ઘી નાખી અને પછી આપણે એને ઢાંકી દઈશું. તો મિત્રો, ડુંગર દઈ દીધો છે. હવે આપણે વાટકીને કાઢી લઈશું. એટલી મસ્ત સુગંધ આવે છે મિત્રો. પછી એને હલાવી અને નાખી દઈશું આપણે વાલા વાલા ધાણા. તો મિત્રો, આપણી દાળ થઈ ગઈ છે તૈયાર. તો મિત્રો, આપણી દાલ બાટી થઈ ગઈ છે તૈયાર. જો દાળ, ડુંગળી ટમેટાનું કચુંબર છે, આ ઘી છે. આ ઘીની અંદર આપણે બાટીને આમ ડુબાડી દઈશું. જમવા બેસીએ એટલે હવે ડુબાડી દઈશું. પછી આ છે લસણની ચટણી. તો ચાલો બધા જમવા. તો ચાલો મિત્રો જમવા. આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આપણે અંદર બાટીને ચોળી નાખી છે, ઉપર નાખી દીધી છે દાળ, એની ઉપર નાખ્યું છે લસણની ચટણી. હવે આપણે થોડું નાખીશું લીંબુ. આ છે ડુંગળી ટમેટાનું કચુંબર, સાથે છે લીલું મરચું. રાજસ્થાની આઈટમ હોય એટલે લસણની ચટણી ને લીલું મરચું તો જોઈએ જ. તો ચાલો બધા જમવા.